વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કોરોનાના વધતા કેસો બાબતે પ્રતિક્રિયા આપી હતી અને અત્યારે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે તેમ જણાવ્યું હતું. વડોદરા શહેરમાં ગતરોજ એક જ દિવસમાં 6 કોરોનાના કેસ નોંધાયા હતા, જે બાદ 24 કલાકની અંદર આજે નવા 11 કેસનો ઉમેરો થયો છે. ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે અત્યારે બીજા સિટીની સરખામણીમાં કેસો ઓછા છે અને તંત્રએ પૂરતી તકેદારી રાખેલી છે. અત્યારે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન હજુ સુધી આ મામલે આવી નથી, જેથી અત્યારે કોઈ નિયંત્રણ રાખવામાં આવ્યું નથી. ગાઈડલાઈન પ્રમાણે આગળની સૂચના જરૂર જણાશે તો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. વડોદરામાં જે રીતનું બાકી મહાનગરપાલિકાઓમાં પણ કેસીસ રિપોર્ટિંગ કરી રહ્યા છે, અત્યારે આજના લાસ્ટ રિપોર્ટિંગ પ્રમાણે 20 કેસીસ થયા છે. ક્યુમ્યુલેટિવ નંબર ઓફ કેસીસ 20 કેસીસ થયા છે. પ્રાથમિક રિપોર્ટમાં એ માઇલ્ડ કોરોનિક એક્ટિવિટી તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે, અમુક લોકો હોસ્પિટલાઇઝ છે. પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલા ડોઝીસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છે. એના ઉપર હાલ જે હેલ્થ જોઈ રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેપ્યુટી એમઓએચની ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે. અમે આ રિપોર્ટ્સ છેલ્લા 3 દિવસથી રિપોર્ટ્સ પણ ડેઇલી અપડેટ્સ માંગવાનું શરૂ કર્યું છે. હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટીઝ જેવા, પણ ટીમ ઇઝ ઓન એલર્ટ. આ કેસીસ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને સિવિયરિટી ઓફ ધ કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન, પણ જરૂરત પડે તો આની અંદર વધારેનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ પૂરતું વી આર જસ્ટ કીપિંગ અ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ. એટલે ક્યુમ્યુલેટિવ કેસ આજે છેલ્લે સાંજ સુધી 20 કેસીસ આવી ગયું છે. એટલે રિપોર્ટ્સ કાંઈ લઈ રહ્યા છે, કોણ કોણ હોમ આઇસોલેશનમાં છે અને કાંઈ એક એક ટેગિંગ કરીને પણ વોચ રાખી રહ્યા છે અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે, પ્રાઇવેટ અને સરકારીમાં. એઝ ઓફ નાઉ વી આર નોટ ઇન અ પોઝિશન ટુ કમેન્ટ, પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે તેના પ્રમાણે અમે કરવાનું રહેશે. હાલ આવું ગાઈડલાઇન કોઈ આવ્યું નથી. જ્યારે પણ એક કન્ટામિનેટેડ ડિસીઝ અધર્સ કમ્યુનિકેબલ ડિસીઝીસ જ્યારે આવે ત્યારે આઈસીએમઆર એનું ગાઈડલાઇન બહાર પાડતું હોય છે. અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સમાં રાહ જોઈ રહ્યા છીએ. એઝ અ લોકલ આઇસોલેશન સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી, એટલે બહુ ચિંતા કરવાની ઇસ્યુઝ નથી હાલ પૂરતો. પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે, કદાચ સિવિયરિટી વધે, સ્ટ્રેઇન વધે, સ્પ્રેડ વધે, ત્યારે ગાઈડલાઇન્સ જે આવશે એને ગાઈડલાઇન પ્રમાણે અમે અમલીકરણ કરીશું. હાલ પૂરતું અમે વિધાઉટ ગાઈડલાઇન્સ આની અંદર બહુ વધારે નથી કરતા. મોસ્ટલી આઇસોલેશન અને ટ્રીટમેન્ટની ઉપર ફોકસ કરી રહ્યા છીએ.